મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના ઘરમાં ઉપાધિઓનો અંત નથી. કાંઈક ને કાંઈક નવું બખડજંતર ચાલતું જ હોય છે. હમણાં થોડા દિવસથી મારા બાપુજી અંધશ્રદ્ધાળુ થઈ ગયા છે. નાની નાની વાતમાં એમને વહેમ પડે છે. કાંઈક અશુભ થશે, અમંગળ થશે એવા ભણકારા વાગે છે. તમે નહીં માનો, દિવસમાં 10 વાર તો જ્યોતિષને ફોન જોડે છે. ગિરીશ, અરે ગિરીશ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે દાદાજી એમના રૂમમાં નથી. મને લાગે છે નક્કી ગાયબ થઈ ગયા છે. અરે શું બાપુજી, તમે પાછું ચાલુ કર્યું? ગાયબ ક્યાં થઈ જાય? અહીંયા હશે આટલામાં ક્યાં? ના ના, મને ચોક્કસ ખાતરી છે કે એમનું કોઈ વસ્ત્રાહરણ કર્યું છે. વસ્ત્રાહરણ? અપહરણ, કોઈ એનું કિડનેપિંગ કર્યું છે. અરે કોણ કરે? દાદાજીનું કિડનેપિંગ કોઈ શું કામ કરે? એમની પાસે છે શું? અરે કોઈ એને કરોડપતિ સમજીને એનું અપહરણ કર્યું હોય. કરોડપતિ સમજે દાદાજીને? અરે એમની કરોડપતિ ગઈ છે, વળી ગઈ છે, રોડપતિ જેવા લાગે છે. ના 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 ગિરીશિયા, ગઈકાલે રાતના છે ને મેં એક સિરિયલ જોઈ હતી. એમાં એવું જ બતાવ્યું હતું કે એક ગરીબ દાદાને અમુક માણસો કિડનેપ કરીને લઈ જાય છે અને પછી એના પૌત્ર પાસે ખંડણી માંગે છે. પૌત્ર પાસે? હા, પૌત્ર પાસે. અને પછી આખું ઘર હેરાન થાય છે. તમે મમને હેરાન કરવાનું બંધ કરો બાપુજી, અને આ બધી આવી ખૂના મરકીની સિરિયલો જોવાનું બંધ કરો. તમે રાત્રે સિરિયલ જુઓ છો અને સવાર પડે ને કંઈક નવું તું જ ચાલુ કરો છો. નહીં, અરે મારા પથારીમાં તારા દાદાજીના વાળ કોઈએ કાપીને નાખી દીધા હતા. નક્કી પેલા અપહરણકારોનું જ આ કામ છે. અરે મારા બાપુજી ગયા, અનાથ થઈ ગયો. જોયું, પેલા જ્યોતિષની વાત સાચી પડી. જ્યોતિષના બાપાની ટાંગ. ચૂપ થઈ જાવ, એકદમ ચૂપ થઈ જાવ. આ હિતિયાનું કામ છે. દાદાજીને કિડનેપ કર્યા. અરે મારા બાપ, હિતિયાએ તમારા વાળ કાપીને પથારીમાં નાખ્યા છે તમને ડરાવવા. ધોતિયું, તારા દાદાજીનું ધોતિયું મારા પલંગ પર પડ્યું હતું. એટલે પેલા કિડનેપરોએ મારા દાદાજીને ખાલી જબ્બામાં કિડનેપ કરીને લઈ ગયા. અરે ખાલી જબ્બામાં મારા બાપુજી કેવા લાગતા હશે. અરે બાપા, તમે તમારા મગજનો ઈલાજ કરાવો. એ ધોતિયું ધાબા પર સુકાતું તું, સુશીલાએ લાવીને પલંગમાં નાખ્યું છે. હું તમને ખાતરી આપું છું, કોઈએ દાદાજીને દિગંબર અવસ્થામાં કિડનેપ નથી કર્યા. તું કઈ રીતે ખાતરી આપી શકે? કારણ કે દાદાજી પાસે અડધો ડઝન ધોતિયા છે. કે રઝિયા ગુંડો મેં ફસ ગઈ, કે રઝિયા ગુંડો મેં ફસ ગઈ. વાહ બાપુજી, તમે હયાત છો? તમને છોડી દીધા? છોડતા જ નહોતા. લે, ભગવતી બેન છોડતા જ નહોતા. ભગવતી બેન? હા, હલો. મસાલા વાળી ચા પીવડાવી અને પછી અમે બંને જણાએ મળીને સલમાન ખાનનું પિક્ચર જોયું, બોડીગાર્ડ. લો સાંભળો, આ કહ્યું તું તમારા જ્યોતિષે? દોસ્તો, મારો સાળો અશ્વિન મારા કરતા મોટી નોટ છે ભાઈ. જબરો ખેપાની, કઈક જાત જાતના અઠવાડિયે ધંધા બદલે. હમણાં 2 દિવસ પહેલા મને ફોન કરીને કહે, જીજુ એક સોપ ફેક્ટરી નાખવાનો વિચાર આવ્યો છે, સાબુ બનાવવાની ફેક્ટરી. મેં કહું વાહ, સારી વાત છે. મને કે પણ આપણો સોપ અલગ હશે. મેં કહું એટલે? મને કે 6.5 ફૂટનો સાબુ બનાવવો. મેં કહું લે અશ્વિનિયા, 6.5 ફૂટનો સાબુ માણસ શરીર પર ચોળે કઈ રીતે? મને કે એ જ આઈડિયા છે. આ સાબુ ચોળવાનો નહીં, આપણે એના પર સૂઈને આળોટવાનું. બોલો, આને કેમ પહોંચાય યાર? હવે આવો આ નપાવટ ગઈકાલે ઇલેક્શનમાં જીતી ગયો, ગ્રાહક સુરક્ષા સમિતિનો પ્રમુખ બની ગયો. અને વિધિની વક્રતા નહીં તો બીજું શું કેવું મારે? એ જ નપાવટે નુકસાનીના માલ જેવી એની બેન સુશીલા મારા ગળે વળગાડી છે. હવે આની ફરિયાદ મારે ગ્રાહક સુરક્ષા સમિતિમાં કરવી કોને? બોલો. અમારા લગ્ન થયા ને ત્યારે આપણો અશ્વિન બહુ નાનો હતો, તે વળાવતા હતા મને, એટલે મને નહીં, એટલે સુશીલાને વળાવતા હતા. ત્યારે આમ ખૂણામાં ઉભો હતો ને એની માને પૂછે, મમ્મી આ લગ્ન જીજુ ના થયા પણ આપણી બેન કેમ રડે છે? એટલે મારી સાસુએ એને સમજાવ્યું, દીકરા, બેન આજે રડે છે, પરણીને જીજુના ઘરે જશે ને પછી જીજુ રડશે. બોલો,
આવા હિતે છું તો મારા સાસરિયા છે ને મારો સસરો તો ભાઈ જબરજસ્ત છે, જાલિમ જોવા જેવો છે. આવો ફેટી આ સોફામાં બેસાડ્યો ને આપણે આમ આતા પર બેસવું પડે. અને પાછી એની એક ખાસિયત શું, સના બદલે ધરાર ફ બોલે. મને ગિરીફ કુમાર કહીને જ બોલાવે. અને પાછો દિલીપ કુમારનો મોટો ફેન, પંખો. એનું ગીત ગાય, મૂડમાં આવી જાય ત્યારે એનું ગીત મનગમતું કયું, ફુહાના ફફર ઓર યે મોફમ હફી. બોલો સાહેબ, શું કરવું હવે? એવો કાળ ચડે ને મને તો એમ થાય કે 2 ફેટ મારી દઉં મારા ફફરાને. એની જાતને હું એ ફફરા બોલવા માંડ્યો. પણ થાય જ સાહેબ, ગધેડા સાથે ઘોડો રે તો બીજું કઈ ન શીખે, પણ લાત મારતા તો શીખી જ જાય.